રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે ઉપર ફરી ટ્રાફિક જામ થયો છે। શાપર વેરાવળ વચ્ચે પાડી ગામ નજીક લાંબો ટ્રાફિક જામ થયો। રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની 6 લેનની કામગીરી અડચણરૂપ છે। 2 વર્ષથી ચાલતી કામગીરી પૂર્ણ નથી થતી, જેના કારણે રોજ અહીંયા ટ્રાફિક જામ થાય છે। હજી પણ કામગીરી પૂર્ણ થતા 1.5 થી 2 વર્ષનો સમય લાગી શકે છે। સવાર સાંજ ટ્રાફિક જામના કારણે સૌરાષ્ટ્રના લોકો પરેશાન થઈ ગયા છે। રાજકોટ જેતપુર વચ્ચે 28 બ્રિજ પૈકી હજુ 5 જ બન્યા। 11 બ્રિજનું કામ હજુ પણ અંડર કન્સ્ટ્રક્શન છે। રાજકોટ રીબડા વચ્ચેનો બ્રિજ તૈયાર થતા વાહન ચાલકોને થોડીક રાહત મળી છે। 2 વર્ષથી ચાલતી કામગીરી પૂર્ણ નથી થતી, જેના કારણે રોજ અહીંયા ટ્રાફિક જામ થાય છે। હજી પણ કામગીરી પૂર્ણ થતા 1.5 થી 2 વર્ષનો સમય લાગી શકે છે। સવાર સાંજ ટ્રાફિક જામના કારણે સૌરાષ્ટ્રના લોકો પરેશાન થઈ ગયા છે। રાજકોટ જેતપુર વચ્ચે 28 બ્રિજ પૈકી હજુ 5 જ બન્યા। 11 બ્રિજનું કામ હજુ પણ અંડર કન્સ્ટ્રક્શન છે। રાજકોટ રીબડા વચ્ચેનો બ્રિજ તૈયાર થતા વાહન ચાલકોને થોડીક રાહત મળી છે।